નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, વર્તમાન પરિદ્રશ્યમાં આપણે જોઈએ તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓથી માંડી સંસદ સુધી રાજકીય પક્ષોની અંદર અને રાજકીય વ્યક્તિઓની અંદર એક પ્રકારની ઘૂસાતુસી અને વૈમનસ્ય જોવા મળે છે. લોકતંત્રની અંદર વિપરીત વિચારધારાવાળા પક્ષો હોય છે, વ્યક્તિઓ હોય છે, નેતાઓ હોય છે, પરંતુ તેનામાં ખેલદિલી પણ હોય છે. પરસ્પર વિરોધી વિચારધારાને તેઓ સન્માન આપે છે. લોકતંત્રની એક પ્રક્રિયા છે. દર 5 વર્ષે ચૂંટણી આવે છે અને લોકો જે વ્યક્તિ કે જે પક્ષને સ્વીકારે તેઓ સત્તા પર આસીન થાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે રાજનીતિનું સ્તર એકદમ કથળી રહ્યું છે. કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે રાષ્ટ્રીય સ્તરની ચૂંટણી હોય, ખુરશી માટેનો પ્રેમ, પદ માટેનો પ્રેમ રાજકીય પક્ષો અને નેતાઓને એકદમ હીન કૃત્યો કરાવે છે. કોઈ સિદ્ધાંત, કોઈ માપદંડ તેનો જાણે કે હાશ થઈ ગયો છે. કોઈ પણ રાજકીય પક્ષ અત્યારે વર્તમાન સમયમાં પોતાની જ વિચારધારાને અનુસરતો હોય તેવું લાગતું નથી. એક ઉદાહરણ જોઈએ. તાજેતરમાં ગોંડલની અંદર આમ આદમી પાર્ટીના નેતા જિગીશાબેન પટેલ પર હુમલો થયો. તેઓ કોઈ લોકોના પ્રશ્નો સાંભળવા ગયા હતા અને તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો, તેમના પર હાથ ઉપાડવામાં આવ્યો. આવી એક ઘટના બની. આ સામાન્ય ઘટના લાગે, પરંતુ આ એક ચૂંટણીની જાણે કે પૂર્વ ભૂમિકા બંધાતી હોય તેવું લાગે છે. ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે અને 1.5-2 વર્ષ પછી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ છે. ત્યારે આપણને અત્યારથી એવું લાગે છે કે આ ચૂંટણીઓના સંદર્ભે રાજકીય પક્ષો અને લોકો તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે જે વિપક્ષમાં છે જે લોકો, તે લોકો શું કરે છે કે આગામી ચૂંટણીમાં જીતવા માટે સરકાર પર આક્ષેપો કરે, તેમના વિરોધ આંદોલન કરે, તેમની ભૂલો શોધે વગેરે તેમનું જે કામ છે તેવું કરે. અને સત્તા પર જે બેઠેલા છે તે તેમની વાતને રોકવાનો પ્રયાસ કરે, કારણ કે તેમની ખુરશી જળવાઈ રહે. પરંતુ આ પ્રક્રિયાની અંદર હવે સામ દામ દંડભેદનો છૂટથી ઉપયોગ થવા લાગ્યો છે. આ જિગીશાબેન ત્યાં ગયા તો તેમનો વિરોધ થઈ શકે. સત્તાધારી પાર્ટીના લોકો તેમનો વિરોધ ના કરે તેવું જરૂરી નથી, પરંતુ જ્યારે તે વાત હિંસક બનવા લાગે કે મારા વિસ્તારની અંદર અન્ય કોઈ પાર્ટીનો વ્યક્તિ આવી જ ન શકે, મારા વિસ્તારના મારા મતદારો અન્ય કોઈ નેતાની વાત સાંભળી જ ન શકે, તે રીતનું એક જે માહોલ બનાવવામાં આવે, અમે સત્તામાં છીએ તો અમે જ રહીએ, અથવા અમે સત્તામાં આવવા માટે ગમે તે કરીએ, તો અમને કોઈ રોકવા ટોકવા વાળું ના હોય. આ એક ખોટું ઉદાહરણ પ્રસ્તુત થઈ રહ્યું છે. અને આપણે કોઈ એક રાજકીય પક્ષને આના માટે દોષિત ઠેરવતા નથી. પશ્ચિમ બંગાળની અંદર અત્યારે જે હાલત છે કે તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ ત્યાં છૂટથી સામદામ દંડભેદનો ઉપયોગ કરે. ત્યાં વિપક્ષમાં જેટલા પક્ષો છે, ભાજપ સહિત, તેમના પર સત્તાનો કોરડો વીંજાય છે. તેમને ત્યાં જીતવું ખૂબ અઘરું છે. આવી રીતના અનેક રાજ્યો છે કે જે કોઈ પાર્ટી સત્તા પર બેઠી છે તે સત્તાનો ઉપયોગ વિરોધીઓને દબાવવા માટે,
એ જ રીતે જે વિપક્ષો છે તેઓ પણ ચૂંટણીઓ નજીક આવતા એકદમ સક્રિય થઈ જાય છે, તેઓ મુદ્દાઓ શોધે છે અને ત્યાં પણ સામેવાળા જે સત્તાધારીને તેમને ખુરશી પરથી ઉતારીને પોતે બેસવું છે ત્યાં તેમનું ભાષાનું સ્તર કથળી જાય છે, તેમના વાણી અને વર્તનમાં વિવેકનો સદંતર અભાવ જોવા મળે છે. મુદ્દાઓ ઉઠાવવાના હોય છે પરંતુ વ્યક્તિને ટાર્ગેટ કરીને તેના વિશે અપશબ્દો બોલીને દરેક પક્ષો સામેલ છે. આપણે કોઈ એ પક્ષનો આમાં બચાવ કરતા નથી. આ એક રાજકારણનું કથળતું સ્તર દર્શાવે છે. તાજેતરમાં AI સમિટ થઈ, તેમાં દેશ વિદેશના લોકો આવ્યા. તમારે રાજનીતિ કરવા માટે અનેક રસ્તાઓ હોય છે. એ દેશ વિદેશના લોકો જે આખો વિષય રાજનીતિને લગતો નથી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે વિષય છે તે રાજનીતિને લગતો નથી, તે દેશનો એક પ્રતિષ્ઠિત કાર્યક્રમ હતો. ત્યાં યુથ કોંગ્રેસના નેતાઓ અર્ધનગ્ન અવસ્થામાં પહોંચી ગયા. આ વાતની ટીકા કોંગ્રેસના સાથીદાર અખિલેશ યાદવે પણ કરી છે કે સત્તાનો તમે વિરોધ કરો, અનેક જગ્યાઓ છે, પરંતુ જ્યારે ઇન્ટરનેશનલ કોઈ બાબત હોય ત્યાં તમે દેશની છબીને બગાડવાની કોશિશ કરો તો તે યોગ્ય બાબત નથી. આ વાતની ટીકા માયાવતીએ પણ કરી છે. એટલે લાઇમલાઇટમાં રહેવા માટે, પબ્લિકની સામે આવવા માટે નકારાત્મક પ્રચારનો પણ ઉપયોગ કરવામાં આવે છે. સરકાર પક્ષે પણ આવું જ છે. જ્યાં જ્યાં જે તે પાર્ટીની સરકાર છે તે વિરોધીઓને દબાવવા માટે પોતાની પાસે રહેલી સત્તાનો છૂટથી ઉપયોગ કરે છે. વિરોધીઓને અવનવા કેસમાં ફસાવી દેવા, તેમની સામે સત્તાનો ઉપયોગ કરવો, તે હવે આપણા વર્તમાન રાજનીતિની અંદર કિન્નાખોરીનું રાજકારણ જેને આપણે કહીએ તેનું ઘણા સમયથી અસંખ્ય ઉદાહરણો જોવા મળે છે. એવું નથી કે માત્ર વિપક્ષોની સાથે આવું બની રહ્યું છે. રાજકીય પક્ષોની અંદર આંતરિક યુદ્ધ પણ ચાલુ હોય છે. તેઓ પોતાના પક્ષમાં રહેલા અને વર્તમાન પ્રતિસ્પર્ધી કે ભવિષ્યના પ્રતિસ્પર્ધીને નેસ્તો નાબૂદ કરવા માટે તમામ પ્રકારના હથકંડાઓ અપનાવતા જોવા મળે છે. હિન્દીમાં કહેવાય છે કે મોહબ્બત और जंग में सब कुछ जायज है. એટલે કે પ્રેમ અને યુદ્ધની અંદર બધી જ વાત યોગ્ય છે, આવું તેવું આ એક સૂત્રનું કહેવાનો મતલબ છે. હવે આ લોકોને મોહબ્બત ખુરશી સાથે છે, સત્તા સાથે છે, જે કોઈ પાર્ટીના જે કોઈ નેતાઓ, કારણ કે તેમને તે કરવા માટે તો તેઓ ચૂંટણી લડતા હોય છે. એટલે તેમનો પ્રેમ ખુરશી સાથે હોય છે અને ચૂંટણીઓને તેઓ યુદ્ધ સમજે છે, જંગ સમજે છે અને તેમાં તે જીતવા માટે તેઓ કોઈ પણ પ્રકારના હથકંડાને અપનાવે છે. ખરેખર તો લોકતંત્રની અંદર લોકોના કામ કરીને તેમનો વિશ્વાસ જીતવાનો હોય છે. તમારી વિચારધારા સાચી છે તે લોકોની અંદર તમારે પ્રસ્થાપિત કરવાનો હોય છે. અમારી વિચારધારાવાળાને તમે મત આપશો તો અમે તમારો ઉદ્ધાર કરીશું, અમે તમારા કામો કરીશું, તે સાબિત કરવાની જગ્યાએ સામે આ પક્ષોની અંદર, નેતાઓની અંદર એકબીજાની સાથે રાગ દ્વેષથી એકબીજાને પાડી દેવાની ગણતરી ચાલે છે. ચૂંટણીઓ આવી જાય ત્યાં સુધી મુખ્ય મુદ્દાઓ ઉઠતા નથી અને સિફતપૂર્વક દરેક રાજકીય પક્ષો ઘણા મુદ્દામાં તો ભેગા હોય છે અને એટલી સિફતપૂર્વક તેમને ભૂલાવી દે છે. વિકાસના મુદ્દા, સ્વચ્છતાના મુદ્દા, આરોગ્યના મુદ્દા, બેરોજગારીના મુદ્દાઓ, સ્થળાંતરના મુદ્દાઓ, લોકો કેટલા હિજરત કરી રહ્યા છે કામ ધંધા માટે, પરંતુ આ મુદ્દાઓ નથી પકડવા. એકબીજાને પાડી દેવાની જે નિમ્ન કક્ષાની માનસિકતા છે તે રાજનેતાઓ અને શોર્ટકટ અપનાવે છે. પરિણામ આવે ત્યારે આવે, પરંતુ એકબીજાને બદનામ કરી દેવાની જે મેલી રમત ચાલુ છે તેનાથી લોકતંત્રનું ભલું થતું નથી. એ પણ એક સમય હતો જ્યારે રાજકીય વિપરીત વિચારધારાવાળા લોકો પણ ખેલદિલીથી એક સાથે બેસતા હતા. આ લોકો પણ બેસે છે,
ગમે તે પાર્ટીનો નેતા હોય, વિચારધારાની વાત કરતો હોય, તેને સામેની પાર્ટીમાં ફાયદો દેખાય એટલે આ વિચારધારાને તેઓ રાતોરાત ભૂલાવીને બીજી વિચારધારા એક્સેપ્ટ કરી લે છે અને તેને તે સારું પણ લાગવા માંડે છે. જે નેતાને તે ગાળો દેતો હોય તે નેતા રાતોરાત તેને દેવદૂત લાગવા માંડે છે. એટલે જનતા આ બધું જોવે જ છે કે લોકોને રાજકીય વ્યક્તિઓની શું મનસા હોય છે ને રાજકીય પક્ષો કેવી રીતે કામ કરે છે. પછી નેતાઓ કહે છે કે લોકોની અંદર રાજકીય લોકોનું બહુ માન સન્માન નથી રહ્યું. તો તેનું એક મુખ્ય કારણ આ છે. રાજકારણનું કથળતું સ્તર તેનું સૌથી મોટું કારણ છે, અન્ય કોઈ કારણ નથી. જો રાજકીય લોકો પોતાની મર્યાદા જાળવે, ખેલદિલી જાળવે અને લોકો માટે લડે, નહીં કે આપસમાં લડે. તેમને યુદ્ધ કરવાનું છે ચૂંટણીના મેદાનમાં, પણ તેની એક મર્યાદા હોય છે. તે મર્યાદા તેઓ ચૂકી રહ્યા છે. એટલા માટે લોકમાનસમાંથી આજે ભારતની અંદર રાજકીય લોકો ભલે સામે આવે ત્યારે માન સન્માન મળતું હશે, પરંતુ લોકોના મનમાં અટલ બિહારી વાજપેયી કે મોરારજી દેસાઈ કે લાલ બહાદુર શાસ્ત્રી જેવું જે સ્થાન હતું તે આજના કોઈ પણ નેતાનું નથી. તે એક કડવી વાસ્તવિકતા છે. જય હિન્દ, જય ભારત.